વાહ સંદીપ વાહ. આજે મને એમ થયું કે નહીં, આજે તમે મારા પતિ છો. તમે મોઢે મોઢ માસીને કહી દીધું કે મારી સોનલનો વાંક નથી. હું બહુ ખુશ થઈ. સાચે સંદીપ, બહુ જ સરસ તમે કામ કર્યું. અરે સોનલ માસી કેવું બોલતા હતા કે તારી વહુ આમને તારી વહુ આમને. પછી મેં કીધું કે એનો વાંક નથી હો, કંઈ કહો તમે કંઈ કહેતા નહીં, એનો બાનો વાંક છે. બાએ બધું કંઈ રાખ્યું નહીં એટલે સોનલ બોલી ને. હું કહું નકર થોડી કંઈ સોનલ બોલે. ક્યારેક તો મારે સાચું બોલવું પડે ને. હું સાચું હોય એનું કહું ને. બરાબર કર્યું. માસી ભલે ને હોય તો કંઈ એમાં કંઈ આપણે કંઈ બીવાન ન હોય. આપણે જે હોય તમને એમ કહેતા હતા ને ઝીણકા તારે સમજવું જોઈએ. એને કંઈ મોટા ભાઈનો હક થાય, પહેલાં ઝીણકાનો થાય એમ નથી. આપણે કેવી રીતે કાઢ્યા એમ કે પૂછો બાને, પછી તમે મારી સામે એને કંઈ બાધો, એને કંઈ બોલી જ દેવાય. કંઈ બોલવાનું ન હોય એવું રાખવાનું જ નહીં, બોલી જ દેવાનું. સાચી હોય. કેવો ફોન મૂકી દીધો પટનેરો, કેવા હે, કેવું કર્યું આપણે યારે એને ખબર છે બાઈ હે વાત કરતા. એમ કે પૂછો પહેલાં મમ્મીને. મેં કીધું કે અત્યારે સોનલને જરૂર હે તો પછી હું કહું અત્યારે રહેવું જોઈએ ને બાને અહીંયા. હું કહું હે તો કે એ વાત હાસી નામ ને તેમે પણ તારે કે બાનું પૂછાય ને કે ક્યાં છે. મેં કીધું કે ક્યાં છે એ મને ખબર હોય તો હું પૂછું ને. હું કહું ઓહો માસીને કહી તમને બહુ બધી ઉપાધિ થાય. તમે તમારું કરો ને, કોકનું ઓલું કરવા જાવતી એને કંઈ તે પહેલાં તમે પૂછો બધી અમારી કહાની, પછી કેનો વાક છે એ કયો. વાં ફોન કરો ને મોટીને એને કંઈ અહીં મને મારી સોનલનું ઓલું કરો તી વાતું કરતા. એ તમે બરાબર કર્યું. મને તો બહુ ગમ્યું તમે મારી ભોર તાણીને. પણ હું સાચી છું ને, તમે કીધું ને બરાબર ને. ક્યારેક એવું કંઈ નથી બાનો હા વાક ન હોય, ક્યારેક તારોય ન હોય, પણ જે સાચી વાત હોય એને કહેવાનું હોય ને. હવે માસી પૂછીએ બાને, હવે બા હું જવાબ દે. નકર આપણે કે તારે કે આવવાનું છે ને અહીંયા કે ઘરે કે તને બોલાવવાનો હે ને મોટાને બોલાવવાનો હે. હું કહું ટાઈમ હોય ને તો ફોન કરી કાલે આવ્યું કે એમ હું ના આવું. બરાબર ને સોનલ, એક તો તને ઠીક નથી રહેતું ને તને હું ત્યાં સુધી લઈ જાઉં કંઈ અહીંયા આવ્યું છે. ના રે ના, આપણે અહીંયા જવું ને ઓલો મોટા ભાઈને તમે ભેગા થાય એટલે બધા બારણા કરે ને તમારે ભેગા જ તકડી દે. બાપુજીને આપણે એવું નથી કરતા, બાને સમજવું જોઈએ ને. એ જ કહું ને, પણ આ કંઈ સમજે તો ને, સમજવું જ નથી. એ જ વાત છે ને, વાતું કરે તે. મને દો ને માસીનું હરખાથી સમજાવું ફોન. એકવાર મને ફોન આપો તો ખબર પડે લપ કરતા. એ બધાય ભલે બાયધા રાખે, તું ટેન્શન ન લે, તું તારી રીતે કર. મેં તો કીધું મારા ઘરવાળીને આવી પ્રોબ્લેમ હે, બિચારી અત્યારે કંઈ કરી નથી શકતી. અડધી કલાકે ઊભીને રોટલી નથી કરી શકતી, તો અત્યારે બાને રહેવું જોઈએ ને. હે તોય કંઈ સમજા નહીં. હું તો કંઈ ટેન્શન નથી લેતી. આવે ને તો એ રીતે રાખી અહીંયા જ આવીએ. તમારે જોઈ જોજો, હું આની જઈ અહીંયા જ આવશે સોનલનું ઓલું કરવા. સોનલ આટલું બધું થયું તો નથી કંઈ સમજવું ને. હવે વાંચી કાઢ્યા તો કેવા અહીંયા આવીએ ખબર ને, ક્યાંય નથી જઈ શકતા. અહીંયા એટલા મહિના રેખા માસીને કહેવાય ને તમે કંઈ બોલો નહીં. પછી બાપા બધું કીધું તો ખરી, તું પણ બધું કીધું મેં. તું નથી આવી તો એ મને નથી ખબર તું કઈ આવી, પણ તઈ મેં કીધું કે અહીંયા 9-10 મહિના રહ્યા હતા બધા. બધું સોનલે કર્યું. સોનલની તો એને નથારી લાગતી. મેં એમ કીધું માસુને સારું તો એને કંઈ મગજમાં નહીં બેહે. એ જોજો તો ખરી. આપણે જવું નથી ને. આવો હું તમને પહેલાં કહી દઉં, મને મૂકીને 2 દી આવો, પાછા આવશે એને રીતે આવવું હે તો નકાઈ નહીં. મોટા ભાઈ તો રાખવાના જ નથી, મને ખબર જ છે. 1, 2 ને 3 તમારે ત્યાં નથી જવાનું થતું. માસીનો ફોન આવે ને તો મને આપી દેજો, હું એની યાર વાત કરી લે. ખોટી છે ને તમે લપ ન કરતા, બસ હું તમને પહેલાં કહું. એને કે એ ત્યાં નહીં આવે બરાબર ને, કહે પૈસા દે ને આમ દે ને ઓલું કર ને, તમે રૂપિયા દઈને ત્યાં વહી આવ્યો. અરે ના, રૂપિયાની ક્યાં વાત જ કરવાની. એ દેવાઈ ગયા તો એ દેવાઈ ગયા. હવે સોનલ તું એકને વાત ન પકડ, ખોટે ખોટું આપણા બે વચ્ચે બાંધણું થાય. હે પૈસા હાટું જ બોલાવે. સંદીપ આવે એટલે દે તો તાર મા બાપ નોખા રે અહીંયા આવવું હોય તો આવતા રહે. પૈસા દેવાના થતા નથી. પછી એનાથી રૂપિયા લઈ લઈને આ મોકલીએ મોટા ભાઈને. એને કાંઈ ભેગા રહ્યો, અમારે કંઈ પૈસા દેવાની જરૂર નથી. ખાઓ પીઓ ને પીઓ બસ. હવે બાપા ફોન આવશે એની રીતે કહે, ખોટી તું ઓલી કરમાં હું હાસું કહું. બેન હાસું કહેજો. સંદીપ એમ કીધું કે બાપુજીએ છે ને બાપુજી કાં ભાઈએ કે એમ કીધું કે તું વયો જાય કે. હે બેન તે હાઈ એમ કીધું તું છોકરાને? હાસું બોલ, સોનલનું તું નથી રાખતી એ મને એમ કહેતો હતો. હે બેન સોનલનું નથી રાખતી, 2 વહુનું હરખું રાખવું. પણ મોટી વહુને આપણે એમ થાય જો બેન તારે જ છે 2 દીકરા હોય, એક વહુને મા બાપ ન હોય તો આપણે એનું વધારે રાખવાનું હોય ને. એમ થાય ગોયરું બિસાડીને મા બાપ ન તો આપણે એનું ઓલું ન કરાય. એટલે પછી મેં આ મોટી વહુનું થોડુંક વધારે હોય ને. એ તો અમારે પૈણી તે દીની ન્યા જ રહીએ સિટીમાંથી, આપણે પછી એટલો કંઈ પ્રેમ ભાવ ન હોય. પણ હવે એ એમ કહે છે તો એ ખોટી વાત કરે છે સંદીપ, હાવ ખોટી વાત છે. તમે કીધું કે એ બાઈ ગયેલો છે, બાઈનું કહે ને હિંમત કરીએ, બાઈનું જ નામ દઈ દે તને. હું તો હાસી વાત કરું બેન.
ઈ ત્યાં બરાબર બાઈનું નામ દઈ દે, પણ હું તને એમ કહું છું કે ઈ છે ને એમ કહેતો તો કે તેલ ઢોરીને મારી બાઈને પાડીને મારી બાઈ ઊભી ન થતી, કામ નથી કરી શકતી ને કે છે ને હમણાં ડૉક્ટર પાસે ગયા હતા આજે એમ કહેતો તો. હાઈ રે માં પાછા કેવું હાટું ગયા હતા, કંઈ ખબર બેન, કંઈ કહ્યું તને? હા એ કહે છે ને ઊભી ઊભી ઠામ ઉટકતી હતી ને એટલી વારમાં એને પેટમાં દુખાવો ઉપડોતી ગયા હતા. એ કે ડૉક્ટર બધી ના પાડી તો બા નહીં કે અટાણે ન રહેવું જોઈએ, નહીં કે ધ્યાન રાખવું જોઈએ સોનલનું, હવે તો પછી તો કે વહી જાહે ત્યાં કે માને ત્યાં તો અહીંયા કંઈ કોઈ નહીં કંઈ કે હે હમણાં શ્રીમત કરીને વહી જાહે કે પછી નાનું લઈને આવીએ કેમ સંભાળ્યું અમે, બાને એમ ન થાય કે કોઈ દી સોનલનું ધ્યાન ન રાખ્યું. એને કે તેલ ઢોરીને ભાભી પાડી તોય બાઈ એમ કીધું નથી પાડી, કોઈ બાઈ સાથ જ નથી દીધો એ કે અમારો. એ તો બરાબર સાથ નથી દીધો એવું નહીં, મેં એમ થયું કે મોટી હો થોડીક એવું કરે, ઘરના કંઈ એવું કરે હે, એટલે મેં કીધું કે સોનલા ખોટું છે, બીજું કંઈ મેં એને વાત નથી કરી. પછી બે માણસ ભાગ્યા લે, પોલીસ આવ્યા હતા અને બેન કંઈક કર્યા હતા, તું જો ને તો કંઈક કર્યા હતા હે, તો એમાં એ કંઈ સારું લાગે હે? હું તને એમ કહું તારે બેન હાસાન સાથ દેવાય. અટાણ મને એવી ખબર નથી કે હા આવું કર્યું હે, મને તો એમ કે છોકરા નથી ઓલું કરતું, પણ બેન આવું ન કરાય, પછી છોકરાને ક્યાંથી ઓલું રહે હે, જે હોય ને એ રાખતું હોય સારું હોય એને જરીક સાથ દેવાય, આપણે કામ આવે. હું તને એમ કહું તું હવે જોજે મોટી હવે કાઢી મૂક્યા તો હવે જો ભલે અહીંયા આવી હું ના નથી પાડતી, પણ હવે જોજે તારું હું તું હવે કે અમે નથી આવે, મેં કીધું તું અહીં આવ્યું તો કે હું એમ નહીં આવું, હું ફોન કરી આવી તો. એ તો બરાબર કંઈ ના આવે તો અમે ક્યાંય ને કોઈ તું આવી કે અમને બોલાય કે મારું તો ન રાખે એને બાપુજીને નથી પૂછતો, પૂછે એનું તો પૂછવું જોઈએ કે ન પૂછવું જોઈએ હે બેન? તો તારે છે ને મોટાને કહેવાની જરૂર હતી ભાઈ મેં કીનો સાથ દીધો હે, તો તારે તો અહીંયા બોલાય ત્યાંથી કાઢ્યા તો અહીંયા હું કરવા તો અહીંયા ન બોલી, હવે અહીંયા આવીને બધું બોલે, મને તો ખબર નહીં, મેં સંદીપને ફોન કર્યો હે, પછી ઓલો બોલ્યો કે મારી બાઈની વાક નથી. એનો ન હોય તો ભલે એમ જ કહે કે આમ નત ને તેમ નત ને બેન, બધો મારો જ વાક લેશે એ ભાઈ, બધે કંઈ વાંધો નહીં હે, કંઈ વાંધો નહીં બેન. હવે છે ને એવું હોય ને તો હું તમારે ભેગી આવી ને છે ને હું તમને ત્યાં મૂકી જાય સંદીપને ત્યાં, બાકી કંઈ ભાડે ન લેવાય, કંઈ તારાથી કામ થાય હવે કંઈ છે તું જવાનથી ત્યાં ઘરમાં બધું થાય હે? ના રે ના બેન, એનું મોઢા બોલાવા જાઉં એને કરતાં જાઉં નહીં સારું એને ઘેર, ના રે આટા જાઉં જ નથી ત્યાં, તું એક હટ પકડી રાખે ને ન હાલે. હું છે ને હમણાં મોટાને ફોન કરવો કે હવે તારે કરવું હું બરાબર ને હે, ઓલો તો કે હું હમણાં નહીં આવું, હાલો એ બરાબર છે, એની રીતે હાસો છે હું એમ કહું, પણ આને તો સમજવું જોઈએ ને. હા હવે સમજે તો થાય, હું શું કરું બીજું, મારું તો ન હાલે, મોટી વહુ ન્યાય જ કરે, કંઈ વાંધો નહીં હમણાં એને ફોન કરું જ્યારે ને બેન. હવે મારે કોઈને ફોન નથી કરવો, રોગે રોગો મારે ફોન નથી કરવો. દીદી ત્યાં કેમ કામ કરવા આવી આવ્યા જ નહીં, હજી છોકરાને સારું નહીં થયું હોય. હું હવે તમારે વળીને કહી દઉં તું આવજો બાપા, મને હાવ કવરાઈ દીધા, મારે બે દીથી હાઈથી તો કરવું ને, આને એમ નથી થતું કે હવે આપણે કરવા જવાય કામ. ત્યાં પપ્પાએ રાયડું નાખતા હતા, તું છે ને જીને તીને ઓલું કહે જીવ બારે કે કંઈ ન ભરાય, એ ક્યાં કરવા આવે, 2-3 દી થયા કામ કેવા, પછી રાયડું નાખે એક તો માન મોકલાઈને કે હવે તમે જાઓ. એ મનીષા બેન લે તમને યાદ કરતી હતી, તમે પુષ્પાબેન ક્યાં વયા જાવ છો, તમે પછી કામ કરવા ના આવા રાયડું નાખે એમ કે તું હું આવા ઓલા કરે, મારાથી કામ થાય નહીં, મારો છે ને જમણો ટાટિયો એવો દુખે કે દીનો દુખે, એટલે તમને કહું કે તમે છે ને આવવાના હોય ને તો મને કહી દઉં, તમારા છોકરાને 3 દી હું હજી તાવ આવે છે. ના મનીષા બેન 2 દી તો અમે ગયા દવાખાને, આ સારું છે, પછી ઓલા કેવા જ્યોતિબેન છે ને એની પાસે દવા લઈ આવી કે આપો ને મારા છોકરાને તાવની દવાઈ નંબરે રાહતવાળો દવાખાના આરોગ્ય કે 500 દી રજા ઉપર છે ને, ઓલે દવાખાને ગયા ને તો ત્યાં થશે ને એટલી વિઝિટ ને રિપોર્ટ કરાવો ને તમારા ભાઈ ખીજાણાય કે ના એટલું થોડું કંઈ હોય, આપણી પાસે થોડા એટલા રૂપિયા હોય તે આપણે એમ કરાવીએ. આજ ટાઈમ જીરી ખારું છે, 2 દી બિસારો કસ કરતો હતો ને, મારે પછી કેમ આવું કામે, એટલે મનીષાબેન હું કહેવાય ન આવી હોય, એ છોકરો મને જીરી રેટો જ ન મૂકે, તી પડતા તો છે ને એનો બાપ છે ઘેર, એ કે મારે 10 વાગે જાઉં વાડીએ, હું કાલ 9 વાગ્યા તો અટાણામાં મનીષાબેનની આવું કહું જાતી આવું કહું વહેલી હે, એટલે હું વેલેરી આવી, કાલ જટ છે ને હું કામ કલાકમાં કરતી આવું તા હું કોઈ છોકરાને ધ્યાન રહે ને, નકર અમારે એકલા કેમ મૂકવા. એ તો તમારી બધી વાત હાસી, પણ તમે છે રેગ્યુલર આવ્યો ને તો મને પોહાય, બાકી મને 2 દી રજા પાડો ન પાડો એ મને ન મેળાવે, હાચું કહું, કેમ કે મારે છે ને પછી ઓલું થઈ જાય, તમારા ભાઈ છે ને મને ખી જાય, તમારા જમણો પગ એવો દુખે ને એવો દુખે જો, એટલે તમે સોફો રાખ્યો ને પાસે ખાટલો કેવા હાટો રાખ્યો આવું ઘર છે તો, કે હું છે ને સોફે હું ન બે હું તો ખાટલે લંબાવતી હોય, એટલે તમને કહું છું, એટલે તમે છે ને એ રીતે તમે આવો ને તો મેળ આવે.
ના ના પાકું, હું હવે કાયમ આવી. પછી હું એવું હોય ને તો હું તમારા ભાઈને 10 મિનિટ મોડા મોકલી, કે કોક દીક છોકરો ભેગો આવીએ તો હું મારે વાંધો ના આવે. રમતો હોય ને તો કામ થઈ જાય. એટલે તમે મનીષાબેન ઉપાધિ કરો માં, બસ તમે મને મુકાવોમાં, મારે પૈસાની ખાસ જરૂર છે. એટલે મનીષાબેન મારે બીજે ક્યાં કામ ગોતવા જાઉં, તમારા ભાઈ ખીજાય ને આડું અવરું હોય તો. એટલે મનીષાબેન હું કામ મુકાઈ ના પાડી, તમે આવો કામ કરવા. પણ છે ને છોકરાને તો ઘેર રાખાય, નકર તમને થોડું કામ કરવા દે કંઈ. એટલે એને ત્યાં રખાય, ભાઈ હોય ને તે કરી જાય. અમારે તો લુગડા વહેલા નીકળી જાય અને ઠામે હાઈના પડ્યા હોય. પછી જે બધી નાસ્તાના હોય બપોર થોડાક હોય ઈ બપોર કરી નાખવાના. એ કંઈ વાંધો નથી તમારો, એ કંઈ મને કંઈ વાંધો નથી. પણ તમે છે ને કાયમ આવતા જાજો. બાકી છે ને માથી જો પાટલે બેહાતું નથી તો તમે મશીન ના લઈ લો, મશીન એર્યું. પણ મને છે ને મશીનના લુગડા નથી ગમતું, હા શું કહું. એટલે તમે છે ને હાથના ઘોઈને ધોજો, મને એ મેળ નહીં આવે. પાણી હરખું વાપરજો, કંઈ વાંધો નહીં. એ બધું અસલ કરી દઈ હું. તમારા લુગડા જોજો સટક જીવા કરું હું, હરખું અસલ પાણી વાપરું ને રોગું ઢોરે ન કરું આપણે. પાણી પાછું તમારે તો ટાંકો આવે ને ઉપર મોટરથી ભરાઈ જાય ને, અમારે તો ભરવા જવું પડે તી. એ પ્રમાણે હું તો ઘેર પાણી વાપરું. હાલો મને કહી દો ક્યાં છે તમારું ઠામ લુગડા, તો હું ત્યાં વહી જાઉં, કરી નાખું. અહીંથી કેમ વયા જાવ, પાછળ છે ઓટાણ છે ને થોડાક ઠામ છે તે કરી નાખો. અને લુગડા તો હવે જો હમણાં કાઢી દો. મને કામ ખબર કે તમે આવી ઓટાણમાં તે હમણાં જ કરતી હતી એકલી હું કંઈ કર લે એકલી હાવ થાકી જાઉં. પછી કચરા પોતા થઈ ગયા કરવાના છે, ન કર દો. હજી તમારા ભાઈ કલાક છે, તાતા હું કલાકમાં બધું ઉલારી નાખી. તમે જોજો ને હું કામ કરું ઉતાવળથી. ના ના બેન, કલાકમાં બધું ન ઉલારાય. કચરો તો છે ને અમારે હરખો વારવો જોઈએ બધેથી. હરખો ખૂણા ખાસિયામાંથી ઉપર કચરો વારીએ જ નહીં મેળ આવે. પછી ધૂળ આવે આપણે પોતું કરતા હોય તો. હા એવું હોય તો કરી ગઈ તો કચરા પોતા. ના એ છે ને 10:30 પછી આવે, એટલે મારે બધું છે ને ઝાપટ ઝુપટ થઈ જાય. નકર ત્યાં સુધી વહેલી આવે વચમાં ઉભે કે હવે ઝટ કરો હું વારી નાખું. એટલે મારે પછી ઝાપટ ઝુપટમાં વાર લાગે. એટલે એને 10:30 પછી ટાઈમ છે. હા તમે ભલે 9 વાગે આવી જાઓ, વાંધો નહીં. હું તો કાંઈ એમ 9 વાગે આવી જાય. આ ત્યાં 2 દી થયા મજા નથી ને, એટલે નકર તમે વહેલી આવી જાઉં. તમને ક્યાં નથી ખબર હે. હા કંઈ વાંધો નહીં, જાઓ હવે કરી નાખો લુગડા ઠા. એ ચાલો હું છે ને લુગડા જઈ ગરમ પાણી બોર દઉં, નકર મને મેળ નહીં આવે પાછા તમે એમાં ધોવો તો. હા ભલે હાલો હું જાઉં. ઓલી કોરામ હામ પાછળ છે ને ત્યાં બાથરૂમ ને. હે હા પાછું છે ને ગોહીને હાવણ મારી દેજો, ઠામને ધોઈ જાય ને પછી. હો નકર શીકણું રહે ત્યાં. એ હા ભલે બનેથી સીધા વયા જાવ. હા અહીંયા ને અહીં બાજુમાં છે ને. હા ન્યા હા ત્યાં પાટલો ના જવો બધું. હા લઈ લેજો ખાટલી. હા એ તો હું લઈ અહીં તો ખરી.